चलो मित्रों, गईकाले આપણે એક્ઝામ લીધી હતી, બધાએ પેપર લખ્યું હશે, જેને બાકી એ પૂરું કરી દે મિત્રો. આજે આ ચેપ્ટર ચોપડીનું પતી હશે અને આવતીકાલે એમસીક્યુ કરાઈશ પ્રેક્ટિસ બુકના. મહેરબાની કરીને રોજે રોજનું ભણવું, આ રિવિઝન એટલે આખું ચેપ્ટર ફરીથી ભણાવું છું મિત્રો. ચિરાગ વાળાને ખાસ કહું છું, ચલો આપણે જ્યાંથી બાકી ત્યાંથી સ્વાધ્યાય 4.3 ના પતી ગયા દાખલા. ઉદાહરણ 7 પહેલા લઈ લઈએ છીએ આપણે. તમે જાણો છો કે વસ્તુ પર લાગતું બળ એ વસ્તુ પર ઉદ્ભવતા પ્રવેગના સમપ્રમાણમાં આ પરિસ્થિતિ દર્શાવતું સમીકરણ લખો ને આલેખ પર તે દર્શાવો. વસ્તુ પર લાગતું બળ એ ઉદ્ભવતા પ્રવેગના સમપ્રમાણમાં છે. આ પરિસ્થિતિ દર્શાવતું સમીકરણ લખો અને આલેખ પરથી દર્શાવો. મિત્રો આજે ચેપ્ટર પતી હશે ચોપડી, કાલે એમસીક્યુ કરાવી દઈશું અને પછી એક્ઝામ લઈશું અને પછી રજા આપીશું. મહેરબાની કરીને ધ્યાનથી પણ આખું ચેપ્ટર પૂર્ણ થઈ જશે મિત્રો. ચલો અહીંયા બાજુમાં એક નોંધ લખું, સપ્રમાણતા અચળાંક k બરાબર 3 લેવું, હું કહી દીધું છે. તો તમારે દાખલો થાય. કેવી રીતે બતાવો? બળ એ ઉદ્ભવતા પ્રવેગના સમપ્રમાણમાં છે. એને પહેલા ગુજરાતીમાં લખ્યું, બળ સમપ્રમાણ ઉદ્ભવતો પ્રવેગ. ધારો કે બળ બરાબર x એકમ, ઉદ્ભવતો પ્રવેગ એને y એકમ લઈએ. પ્રવેગ y એકમ લીધો મેં મિત્રો, માટે બળ સમપ્રમાણ પ્રવેગ એટલે કે x ચલે છે y. જો નિયમ છે ગણિતનો અને વિજ્ઞાનમાં પણ ભણી ગયા છીએ આપણે. આ ચલે છે કાઢીને ઇક્વલ ટુ કરીને k મૂકવાનું હોય, જ્યાં k સપ્રમાણતા અચળાંક છે. સોરી, જ્યાં k ની કિંમત આપેલી છે આપણને 3, x 3y. ચલો મિત્રો, આપણું હવે સમીકરણ થયું. k ની જે કિંમત આપી હોય લેવાય. ચોપડીમાં ઉદાહરણમાં 3 લખેલું છે એટલે મેં લીધું છે. x 3y આપણું સમીકરણ થયું મિત્રો. હવે એને આપણે x બરાબર 3y છે, એમાં y બરાબર 1 લેતા 0 લઈએ તો x 3y, 3 into 0 0, y is equal to 1, y is equal to 2. આમાં માઈનસ ના લેવાય, બળ છે અને પ્રવેગ છે. ચલો આલેખ દોરી નાખીએ આપણે. પ્રથમ ચરણમાં દોરીશું. x x dash x એટલે બળ લીધું છે, ના ઉદ્ભવ તો પ્રવેગ લીધો છે.
चलो 0 0 बॉक्स बनाई दीजिए पहला। ત્રણ બિંદુ લીધા હતા આપણે 0 0 પછી 1 3 અને 2 6 અહીંયા સમીકરણ લખી નાખી પ્રમાણમાં x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ, y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ। મિત્રો આખો દાખલો પૂર્ણ થઈ ગયો। નવો દાખલો લઈએ હવે। આના પરથી એક નોંધ લખી શકાય। નોંધ બહુ અગત્યની, જ્યારે c0 હોય આપણું સમીકરણ આવું હતું ax by c બરાબર 0, એટલે કે અચળ પદ x y વગરનું શૂન્ય હોય ત્યારે આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા જ મળે। જ્યારે મિત્રો અચળ પદ પ્રમાણિત સ્વરૂપમાં લખો આવું તો x plus 3x minus 3y plus 0 is equal to 0 થાય। એટલે c0 છે, c0 છે એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે। a એટલે x નો સંબંધ, a 1 થાય, b -3 થાય, c0 થાય। c જ્યારે જ્યારે 0 થાય ત્યારે આ જે આલેખ છે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે છે મિત્રો। ચલો હવે પહેલા છઠ્ઠો દાખલો અને પછી 3 ઉદાહરણ બાકી છે। દાખલો 6 અહીંયા નહીં આવે તો સ્વાધ્યાય 4.4 નો અને ઉદાહરણ 9 લઈ લઈએ ભાઈ। ઉદાહરણ 9 સમીકરણ ઉકેલો ને તેના ઉકેલને એક સંખ્યા રેખા પર અને બીજું કાર્ટેશિયન સમતલમાં દર્શાવો। મિત્રો સંખ્યા રેખા એટલે એક ચલ કહેવાય અને કાર્ટેશિયન આમ એટલે દ્વિચલ કહેવાય। ચલો સ્ટાર્ટ કરીએ। સિમ્પલ 2x plus 1 is equal to x minus 3, 2x minus x minus 3 ઓછા 1 x is equal to minus 4। ચલો પહેલું એક ચલમાં અથવા સંખ્યા રેખા પર આ સંખ્યા રેખા દોરવાની, એમાં જ્યાં -4 આવે ત્યાં આપણે x is equal to -4 એવું બતાવવાનું। હવે બીજું દ્વિચલ અથવા કાર્ટેશિયન સમતલ પદ્ધતિ x y x is equal to -4
0 1 2 -1 મિત્રો આમાં x ની વેલ્યુ ફિક્સ જ થઈ ગઈ છે x -4 એટલે આપણે અહીંયા -4 દેખાતું નથી ફરીથી લખી દઈએ મોટા અક્ષર x -4 લઈ લેવાનું y ગમે તે લેવાય ચલો મિત્રો હવે એનો આલેખ દોરીએ છે આપણે x -4 चलो -4 0 -4 1 -4 2 -4 -1 આ એનું સમીકરણ થઈ ગયું મિત્રો આ રીતે એક ચલ એટલે કે સંખ્યા રેખા અને દ્વિચલ એટલે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આપણે આલેખ દોરતા શીખ્યા હવે રો હું સ્વાધ્યાય 4.4 ના બે દાખલા અને સ્વાધ્યાય 4.3 નો એક દાખલો બાકી છે એ લઈ લઈએ એટલે આપણું પ્રકરણ પૂર્ણ થઈ જાય એક 2 મિનિટ જોઈ લો ફોટો પાડી લઈએ ચલો ફોટો પાડી લઈએ સરસ મજાના હવે 4 દાખલા બાકી છે લઈશું चलो આગળ સ્વાધ્યાય 4.4 ના બે બાકી છે એ લઈએ પહેલા y બરાબર 3 સમીકરણનું એક ચલ અને દ્વિચલ આ ભૌમિતિક નિરૂપણ કરો y બરાબર 3 y બરાબર 3 આપી દીધું એ મિત્રો ચલો એક ચલ નિરૂપણ એને સંખ્યા રેખા પર નિરૂપણ એવું પણ કહેવાય જો મિત્રો y કીધું તમે આમ દોરી શકો અથવા આમ પણ દોરી શકશો એમાં કોઈ પ્રોબ્લેમ નથી અને y નામ આપી દેવાનું સંખ્યા રેખાને y બરાબર 3
દ્વિચલમાં અથવા કાર્ટેશિયન સમતલમાં નિરૂપણ। चलो मित्रों y बराबर 3 છે, y बराबर 3 લઈ લીધું, આ 0 1 ને -1, जीरो 3 1 3 -1 3 y बराबर 3 થઈ ગયું મિત્રો। હવે બીજો દાખલો લઈ લઈએ। હવે 2x + 9 બરાબર 0 નું એક ચલમાં चलो x = -4.5 આ ફિક્સ થઈ ગયું। હવે એક ચલમાં અથવા સંખ્યા રેખા પર નિરૂપણ। चलो मित्रों x = -4.5, -4.5 का मतलब -4 અને -5 ની વચ્ચે। હવે દ્વિચલમાં અથવા યામ સમતલમાં નિરૂપણ। बॉक्स बनावવાનું રહી ગયું, લખી નાખીએ આપણે અહીંયા xy -4.5 આવી રીતે લઈ લીધા 3 બિંદુઓ। -4.0 -4.5 -4.50 -4.5 1 -4.5 -1 એનો આલેખ થયો x = -4.5।
મિત્રો હવે એક છઠ્ઠો દાખલો 4.3 નો બાકી હતો સમીકરણ બનાવવાનો, જોઈ લઈએ છેલ્લો દાખલો. હવે માત્ર પછી એમસીક્યુ રહેશે જે આવતીકાલે કરાવવામાં આવશે અને પછી એક્ઝામ રહેશે અને પછી વેકેશન આપીશું એક્ઝામ સોલ્યુશન આપ્યા પછી. જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલ અંતરના સમપ્રમાણમાં હોય તો આ બાબતને બે ચલવાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો. 5 એકમ અચળ બળ લઈ તેનો આલેખ દોરો અને આલેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલ અંતર 2 એકમ અને 0 એકમ હોય ત્યારે થતું કાર્ય શોધો. ચલો રકમ લખીએ પહેલા. સ્વાધ્યાય દાખલો 6. અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલ અંતરના સમપ્રમાણમાં હોય તો આ બાબતને બે ચલ વાળા સમીકરણ ના સ્વરૂપમાં રજૂ કરો અને 5 એકમ બળ અચળ લઈ 5 એકમ અચળ બળ લઈ આલેખ દોરો. અને આલેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલ અંતર 2 એકમ 0 એકમ હોય ત્યારે થતું કાર્ય શોધો. મિત્રો સરસ દાખલો સહેલો છે, ધ્યાનથી જોજો. આ શબ્દ બહુ અગત્યનો છે. અચળ બળ લગાડવાથી 5 એકમ અચળ બળ લે હેલો હા એ સાહેબ એક 15-20 મિનિટ વેઇટ કરું, મારું લેક્ચર ચાલુ છે. હું તમને રીલ કરું તરત જ કરું. જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલ અંતરના સમપ્રમાણમાં હોય તો આ બાબતને બે ચલવાળા સમીકરણના સ્વરૂપમાં લખો. મિત્રો બળ અચળ છે એટલે અચળાંક એ 5 લઈ લેવાનું છે. જે આપણે આઈ ને આદમી જે પહેલો દાખલો ઉદાહરણ 7 લીધો એમાં અચળાંક k બરાબર 3 કહી દીધેલું. મેં તમને કીધું હતું કેવું જ પડે તો જ દાખલો થાય. એમાં આમાં પણ કીધું છે કે અચળ બળ છે એ અચળાંક છે અને એની વેલ્યુ 5 એકમ લેવાની છે. 5 એકમ લઈ લીધી મિત્રો. ચલો હવે અહીંયા કાર્ય અંતરના સમપ્રમાણમાં છે એવું સમીકરણ બનાવવાનું. ધારો કે કાર્ય બરાબર x એકમ અંતર બરાબર y એકમ કાર્ય ચલે છે અંતર x ચલે છે y ચલે છે કાઢીને ઇક્વલ ટુ જ્યાં કે અચળાંક છે એ બરાબર 5 લેતા
x equal to 5y. તો હવે આપણે અંતર y છે એક લેતા y બરાબર 2 લેતા जीरो लेता चलो मित्रों 2 मिनिट જોઈ લો ફોટો પાડી અને પછી આલેખ દોરીએ છીએ ફટાફટ ધ્યાનથી જુઓ મિત્રો હું ફોટો પાડું છું તમારો ફોટો નહીં હો બોર્ડનો ફોટો પાડો चलो આનો આલેખ દોરીએ મિત્રો ચોપડીના બધા જ ચેપ્ટરનું ફરીથી રિવિઝન મેં કરાવી દીધું રિવિઝન એટલે આખા ચેપ્ટરો જ ભણાયા છે વિથ એમસીક્યુ પ્રેક્ટિસના બધા એટલે મહેરબાની કરીને તમે લોકો વ્યવસ્થિત વેકેશનમાં એકવાર નજર નાખી દેજો આપણે જે અઠવાડિયું 10 દિવસની રજા આપીશું એમાં હું વિજ્ઞાનનું એસાઇનમેન્ટ આપીશ તમને 2 3 4 પાઠનું લખવાનું રહેશે મિત્રો દિવાળીમાં x y x 5 10 0 1 2 ને 0 આ કાર્ય અને આ અંતર ચાલો 10 છે એટલે થઈ જશે पांच एक 10 2 0 0 x अक्ष पर 1 सेंटीमीटर बराबर 1 एकम મિત્રો આખો આલેખ દોરી ગયો અને જવાબ પણ આપણે લખી નાખ્યા કે અંતર 2 એકમ હોય તો કાર્ય 10 એકમ આન્સર અહીંયા લખો એટલે લખી નાખ્યા આન્સર અને તમને મેં હમણાં જ કહ્યું હતું કે x 5y તો આનું પ્રમાણિત સ્વરૂપ શું થાય x 5y 0 0 a बराबर 1 b बराबर -5 અને c बराबर 0 c बराबर 0 છે માટે આલેખ आगे परीक्षा बताना है तो तुमने बताऊं માટે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા જ મળે છે દેખી લીધું અંતર લખી અંતર 2 એકમ લેતા
કાર્ય 10 એકમ થાય, અંતર 0 એકમ લેતા કાર્ય 0 એકમ થાય। ચલો હવે આમાં આખું ચેપ્ટર પતી ગયું, પણ એક પ્રશ્ન છે જેમાં આલેખ દોરી નાખો, તમારે એમ કહો કે કોનો આલેખ છે? સ્વાધ્યાય 4.3 નો 5મો દાખલો છે, એમાં પહેલો આલેખ દોરી નાખ્યો। એટલે કે બિંદુ આપી જ છે દોરીને, કોનો આલેખ છે? તો અહીંયા પહેલા તો બિંદુ કયા આપ્યા હતા? -1 1 0 0 અને 1 -1। આ આલેખ પરના બિંદુઓ છે। મિત્રો આમાંથી તમારે વિકલ્પ પસંદ કરવાનો, નીચેનામાંથી કોનો આલેખ છે? પહેલો, બીજો, ત્રીજો, ચોથો। મિત્રો પહેલી હિન્ટ આપી દઉં અહીંયા તમને, આ બેમાંથી આ ચારમાંથી કોનો આલેખ છે આ? તો આમાં પહેલા તો એક કામ કરી નાખીએ આપણે, જે મને ખબર છે કે અહીં આન્સર સ્ટાર્ટ કરવું છે। આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે, માટે અચળ પદ c બરાબર 0। ઉગમ બિંદુમાં પસાર થતી રેખા હતી એટલે અચળ પદ c 0 હોય એટલે c હોય જ નહીં, તો ચોથો વિકલ્પ તો આવે જ નહીં, કારણ કે આમાં c આંકડો છે 2, માટે ચોથો વિકલ્પ 2 + 3y = 7x શક્ય નથી। ચલો મિત્રો હવે આ ત્રણમાંથી કયો છે ચેક કરીએ। તો આ બિંદુઓનું આમાં સમાધાન થવું જોઈએ। દાખલા તરીકે પહેલો y બરાબર x માટે, ચલો બિંદુ 1 -1 1 છે, x -1 તો y 1, તો અહીંયા બે સરખા છે, અહીંયા બે સરખા નથી, માટે y બરાબર x શક્ય નથી। મિત્રો આ ત્રણ બિંદુ આનું સમાધાન કરતા હોય, દાખલા તરીકે y 1 મૂક્યો તો x કેટલો હોવો જોઈએ? 1, અહીંયા x -1 માટે શક્ય છે, અહીંયા છોડી દીધું આપણે, પહેલા બિંદુમાં જ નથી આવતું। હવે બીજા વિકલ્પ માટે પસંદ કરીએ, x + y = 0, બિંદુ 1 -1 એમાં ડાબા x + y -1 + 0 આવી ગયું। બધા જ બિંદુઓ માટે ચેક કરવાનું। બિંદુ 2 માટે 0 0, ડાબા x + y 0 + 0 0 = જવાબ આવી જાય છે મિત્રો, આમાં પણ આવી જાય છે। બિંદુ 3 માટે મિત્રો અહીંયાથી સ્ટોપ થઈ ગયું હતું, ફરી સમજાવી દઉં છું। બિંદુ 3 માટે વાંધો નથી, ફટાફટ જોઈ લો। 1 - 1 માટે ઇન્સ્ટામાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો, 5 પેજ માટે
બરાબર જવાબ. આ ત્રણેય બિંદુઓ માટે આ સમીકરણનો ઉકેલ મળે છે માટે ઉપરનો આલેખ x y બરાબર 0 માટે દોરેલો છે. મિત્રો અહીંયા સમજાઈ દઉં ફરીથી હું તમને શું કહેવા માંગે છે. આપણને આ આલેખ દોરીને આપ્યો છે. આ ત્રણ બિંદુ એની પર દોરીને આપેલા છે -1 1 0 0 ને 1 -1. તો આ ચાર વિકલ્પમાંથી કોનો આલેખ છે? તો આલેખ એક તો પહેલા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. તમે અહીંયા નોંધ લખી હતી કે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે તો c 0 હોય. તો આમાં 1 2 3 ને 4 ચાર વિકલ્પમાં આમાં c 2 છે અચળ પદ. એટલે આ શક્ય નથી. એટલે આ તો કાઢી જ નાખવાનું. આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે અચળ પદ c બરાબર 0 હોય માટે ચોથો વિકલ્પ 2 + 3y 7x શક્ય નથી. તો હવે પહેલા વિકલ્પ માટે આપણે આગળ જ્યારે મેં પહેલો લેક્ચર લીધેલો ચોથા ચેપ્ટર એમાં લખ્યું હતું કે નીચેનામાંથી કયા સમીકરણ 4.1 કે 2 ના દાખલામાં હતું કે નીચેનામાંથી કયા બિંદુઓ આપેલ સમીકરણના ઉકેલ છે ચેક કરવા માટે ડાબા લખવાની, એમાં x y ની કિંમત મૂકવાની, જબા મેળવવાની, એ જબા જે રકમની હોય એ આવે તો આપણો ઉકેલ છે. તો આપણે આ ત્રણેય બિંદુઓ માટે આ કામ કરીશું. y બરાબર x માટે તો પહેલા બિંદુ -1 એટલે x -1 તો y 1 થયો. મિત્રો અહીંયા y અને x સરખા છે આ રકમમાં, અહીંયા સરખા નથી એટલે અહીંયાથી શક્ય નથી. ચલો એટલે આ નહીં આવે. હવે બીજા વિકલ્પ માટે પસંદ કરીએ x + y બરાબર 0 માટે બિંદુ 1 -1 એટલે x -1 આ x થયો અને આ y થયો. હવે એમાં ડાબા x + y છે એમાં કિંમત મૂકી દીધો -1 + 1 એટલે 0. હવે જવાબ આવી જાય છે. એટલે હવે બીજા બિંદુ માટે પણ ચેક ત્રણ બિંદુ માટે ચેક કરવું પડે. x + y 0 + 0 0 0 મળી જાય. ત્રીજા વિકલ્પ માટે 1 - 1 માટે x + y 1 + ત્રીજું બિંદુ 1 - 1 એટલે 1 + -1 0 મળી જાય છે. એટલે ત્રણ બિંદુ આપેલ સમીકરણનો ઉકેલ છે માટે આ આલેખ એ x + y બરાબર 0 નો ઉકેલ છે તેમ કહેવાય. એટલે આ આલેખ આપણે જે દોરેલો છે એ x + y બરાબર 0 નો દોરેલો છે. મિત્રો ચેપ્ટર પૂર્ણ થઈ જાય છે. આવતીકાલે MCQ કરાવવામાં આવશે. ગુરુવારે શુક્રવારેની એક્ઝામ લઈશું અને શનિવારે એનું સોલ્યુશન કરાવીશું. આ રીતે મિત્રો રૂટીન ભણજો અને હોમવર્ક એક જ વાર કરવાનું છે. અને કદાચ જો આવું ઇન્સ્ટામાં પ્રોબ્લેમ થાય તો 9898 વાળા નંબર પર ફોન કરજો. જ્યારે ક્યારેક એકદમ ચાલુ લેક્ચર અટકી જાય, મને ખબર ના હોય કે કેમેરો ઊંધો છે, રિવર્સ છે, મને ખબર ના હોય એટલે તમારે મને ફોન કરી દેવાનો ચાલુ લેક્ચરમાં. સ્ટોપ થાય તો અને એ બી 9898 વાળા નંબર પર. હોમવર્ક એક વાર કાલે 11 થી 12 ચેપ્ટર 4 મેથ્સ MCQ થશે. મિત્રો આખું ચેપ્ટર હું રિવિઝન ફરી લઈ ગયું. ધ્યાન રાખજો મિત્રો, બધા ચેપ્ટર ફરીથી ભણાયા મેં, ફરીથી આખા જેને ધ્યાનથી પહેલી જ વાર ભણ્યા હોય, ઘરકામ કર્યું હોય, આ બીજી વાર ભણ્યા, હવે ક્યારેય ભૂલવાનું નથી, બીજાને ભણાઈ શકશે એવું પાક્કું થઈ ગયું. એક દાખલો મેં ગણાયો છે. તો મિત્રો આજનું ઘરકામ એકવાર કરવાનું છે. વેકેશન શનિવાર પછી આપીશું 10 દિવસનું અને એમાં હું વિજ્ઞાનના એસાઇનમેન્ટ આપીશ 3-4 પાઠના પ્રશ્નો એ તમારે લખીને રાખવાના રહેશે. આવજો. કાલે 11 વાગે મળીશું.